ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। अपनी आ चैनल दासनो दास तेमज सर्वे हरिभक्तो भाईओ बहनों युवक युवतीओ किशोर किशोरीओ सर्वेનું हार्दिक स्वागत है। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रवीण परीक्षाની શ્રેણીમાં પ્રશ્નપત્ર 1 તેમાં વિભાગ 1 છે। તેમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રશ્ન 7 છે, તેના 7 ગુણ છે, જેમાં ઉપાસનામાં શું સમજવું તેના 4 અવતરણ પૂછવામાં આવે છે અને ઉપાસનામાં શું ન સમજવું તેના 3 અવતરણ પૂછવામાં આવે છે। જે પૂર્ણ કરવાના હોય છે તો આપણે સૌ પ્રથમ ઉપાસનામાં શું સમજવું તે જોઈએ। આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને કોઈ કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે, સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે તે જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો તેવી મારી અભિલાષા છે। ઉપાસનામાં શું સમજવું તેમાં અવતરણ 1 છે। અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય સર્વોપરી સદા દિવ્ય સદા સાકાર નિર્દોષ માયાપર એક અને અદ્વિતીય ચૈતન્ય તત્વ છે। અવતરણ 2 જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 તત્વો નિત્ય છે, સત્ય છે અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદા છે। અવતરણ 3 તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં સદા દિવ્ય દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકૃતિ અતિ પ્રકાશવાન કિશોર મૂર્તિ થકા દિવ્ય સિંહાસનમાં વિરાજમાન છે અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા તે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા બ્રાહ્મી તનયુક્ત અનંત કોટી મુક્તો દાસ ભાવે તેમને ભજે છે। અવતરણ 4 તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વ કરતા હર્તા છે, સકળ સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદાન કારણ છે। અવતરણ 5 તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં વ્યતિરેક સ્વરૂપે વિરાજમાન થકા જ અન્વય સ્વરૂપે અનંત કોટી બ્રહ્માંડોમાં અંતર્યામીપણે વ્યાપક અને તેના આધાર છે। તેઓ સદાય જીવ ઈશ્વર માયા અક્ષર મુક્તો અને અક્ષર બ્રહ્મ
એ સર્વે કરતા અનંત ગણા સમર્થ અને એ સર્વેના સ્વતંત્રપણે નિયંતા, પ્રેરક અને શરીરી છે. અવતરણ 6. માયિક ઇન્દ્રિય અંતઃકરણને અગોચર એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના દિવ્ય સંકલ્પથી કરુણાએ કરીને અનંત જીવો તથા ઈશ્વરોના આત્યંતિક કલ્યાણને અર્થે અને પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે અક્ષરધામમાં રહ્યા થકા જ પોતાના સર્વ દિવ્ય ગુણ, ઐશ્વર્ય આદિ સહિત જ બ્રહ્માંડ પ્રત્યે સાક્ષાત મનુષ્ય રૂપે પ્રગટ થઈને સર્વને નયન ગોચર થાય છે. અવતરણ 7. એ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેઓ જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે અને સદાકાળ પોતાની પ્રત્યક્ષપણે ઉપાસના કરાવવા પોતે અંતર્ધ્યાન થયા પછી પણ સાક્ષાત અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ દ્વારા સમ્યક અન્વય સ્વરૂપે સદા પ્રગટ રહે છે. અવતરણ 8. તેઓ સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અધિપતિ છે. કોઈ વિશેષ કાર્ય નિમિત્તે તેઓ જ્યારે જીવો તથા ઈશ્વરોના સંકલ્પ વિશેષ રૂપ અનુપ્રવેશ કરે છે ત્યારે અવતારો સંભવે છે. અવતરણ 9. આ પ્રત્યેક અવતારોના ચૈતન્ય સ્વરૂપ સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે. આ અવતારોની જેમ જ વાસુદેવાદિક ચતુર્વ્યહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ વગેરેના ચૈતન્યો પણ સ્વરૂપ સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે. અવતરણ 10. આ અક્ષરબ્રહ્મના સ્વરૂપ, ગુણ, ઐશ્વર્ય વગેરે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે અને પરબ્રહ્મની નિત્ય ઈચ્છાથી તે જડ ચિદાત્મક સકલ સૃષ્ટિનું કારણ, આધાર, વ્યાપક, નિયામક અને શરીરી છે. અવતરણ 11. આ અક્ષરબ્રહ્મ તત્વતઃ એક જ હોવા છતાં 4 રૂપે વિભિન્ન સેવા રૂપ કાર્ય કરે છે. અક્ષરબ્રહ્મ ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડોની અંદર અને બહાર વ્યાપીને રહે છે તથા તેને ધારણ કરી રાખે છે. અવતરણ 12. અક્ષરબ્રહ્મ ધામ રૂપે પરબ્રહ્મ અને તેમની સેવામાં રહેલ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા અનંત કોટી અક્ષર મુક્તોનું દિવ્ય નિવાસસ્થાન છે. આ અક્ષરધામ એક જ, નિત્ય અને સદા ત્રિગુણાતીત છે. અક્ષરબ્રહ્મના સાધર્મને પામેલા મુક્તો જ તેમાં પ્રવેશી શકે છે. અવતરણ 13. અક્ષરબ્રહ્મ સેવક રૂપે એ જ અક્ષરધામમાં પરબ્રહ્મની જેમ દિવ્ય, દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકારે સદાય પરબ્રહ્મની સેવામાં અક્ષર મુક્તોના આદર્શ રૂપે રમમાણ રહે છે. અવતરણ 14. અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુઓની આ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ પ્રગટ થયા છે અને આ પરંપરા અખંડ ચાલુ જ છે. એક કાળે આવા એક જ ગુરુ દ્વારા આત્યંતિક કલ્યાણ ચાલુ રહે છે. અવતરણ 15. માયા ત્રિગુણાત્મક પરિણામી નિત્ય જડ અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિનું ઉપાદાન અને વિવિધ વિસ્મયકારી એવી પરબ્રહ્મની શક્તિ છે. આ જ માયા જીવો તથા ઈશ્વરોની અહમ મમતાનો હેતુ હોય તેઓની અનાદિ સંસ્કૃતિનું કારણ બને છે.
અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સદાય આ માયાથી અત્યંત નિર્લેપ, પર અને તેના શરીરી છે. અવતરણ 16. ઈશ્વર એ પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને જીવોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્વ છે. આ ઈશ્વરો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અપેક્ષાએ વધુ સામર્થ્ય અને જ્ઞાન ધરાવે છે. અવતરણ 17. આ ઈશ્વરો જીવની જેમ અસંખ્ય, સ્વરૂપતઃ અણુવત, સૂક્ષ્મ, અછેદ્યાદિ લક્ષણયુક્ત, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા, અનાદિકાળથી માયાથી બદ્ધ, શુભાશુભ કર્મના કરતા અને તે કર્મફળના ભોગતા છે. અવતરણ 18. આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તથા તેમના અખંડ ધારક પ્રગટ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિને વિશે નિર્દોષ બુદ્ધિ, પરમ દિવ્ય ભાવ અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દ્રઢ પ્રીતિ કરવી, મન, કર્મ, વચને તેમનો દ્રઢ પ્રસંગ કરી તેમને અતિશય રાજી કરવા. અવતરણ 19. આ રીતે સાધના કરનાર મુમુક્ષુઓ એવા જીવો તથા ઈશ્વરો પરબ્રહ્મની કૃપાથી એકાંતિક અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામી પરબ્રહ્મની પરાભક્તિને પામે છે. તેમના સઘળા દુઃખ તથા દોષ કાયમ માટે નાશ પામે છે અને છતી દેહે પરમાત્માના પરમ આનંદને અનુભવતો રહે છે. અવતરણ 20. પરમાત્માની ઈચ્છાથી આવો બ્રહ્મરૂપ ભક્ત દેહ મૂકીને અરજી માર્ગે પરમાત્માના અક્ષરધામને પામી બ્રાહ્મી તનુએ યુક્ત થઈ સદાય અક્ષરધામાધિપતિ પરબ્રહ્મની દાસ ભાવે દર્શનરૂપ સેવા કરતો થકો દિવ્ય આનંદને ભોગવતો રહે છે. અવતરણ 21. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ એમ બે તત્વોની ઉપાસના નહીં, પરંતુ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. અવતરણ 22. તેથી મનુષ્ય રૂપે વિચરતા પરબ્રહ્મના સ્વધામ ગમન બાદ પણ બ્રહ્મ સ્વરૂપ ગુરુના ભાવને લીન કરીને તેમના દ્વારા પરમાત્મા જ સ્વયં વિચરતા હોવાથી તે પ્રત્યક્ષ ગુરુ હરિનો પ્રસંગ કરનાર મુમુક્ષુને ઉપાસના તો એકમાત્ર પરમાત્માની જ રહે છે. અવતરણ 23. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના આ તાત્પર્યમાં સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે. જેમ કે સ્વામી રૂપ અર્થાત અક્ષર રૂપ થઈને નારાયણની અર્થાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દાસ ભાવે ભક્તિ ઉપાસના કરવી. હવે આ જ પ્રશ્ન 7 ની અંદર ઉપાસનામાં શું ન સમજવું તેના 3 અવતરણ પૂછવામાં આવે છે અને જે પૂર્ણ કરવાના હોય છે. તો આપણે ઉપાસનામાં શું ન સમજવું જોઈએ તે જોઈએ. અવતરણ 1. પુરુષોત્તમ નારાયણ જે શ્રીજી મહારાજ જ કોઈના તુલ્ય ન સમજવા. અવતરણ 2. ભગવાન પૃથ્વી પર પ્રગટ છે ત્યારે તેઓ ધામમાં હોતા નથી, એટલે કે ધામ ખાલી હોય છે તેમ ન સમજવું. અવતરણ 3. એકલા પુરુષોત્તમ જ છે અને અક્ષર એટલે કે અક્ષર બ્રહ્મ જેવું તત્વ નથી તેમ ન સમજવું. અવતરણ 4. એકલા અક્ષર બ્રહ્મ જ છે, પુરુષોત્તમ પણ તેમ જ રહ્યા છે અને તે દ્વારે જ રહી શકે છે, અર્થાત
સ્વરૂપ સ્વરૂપી ભેળા છે તેમ ન સમજવું. અવતરણ 5. મુક્તિ અવસ્થામાં પણ મુક્તનો આત્મા અક્ષર બ્રહ્મના સાધર્મ્યને નથી પામતો તેમ ન સમજવું. અવતરણ 6. જીવાત્મા અને પરબ્રહ્મ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. અવતરણ 7. મુક્ત અને અક્ષર બ્રહ્મ જુદા નથી એટલે કે એક જ છે તેમ ન સમજવું. અવતરણ 8. મુક્ત અને પુરુષોત્તમ જુદા નથી એટલે કે એક જ છે તેમ ન સમજવું. અવતરણ 9. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. અવતરણ 10. સેવક રૂપે મૂર્તિમાન અક્ષરબ્રહ્મ છે જ નહીં. અક્ષરબ્રહ્મ કેવળ નિરાકાર છે અથવા કેવળ ધામ છે અથવા કેવળ દિવ્ય તેજ છે તેમ ન સમજવું. અવતરણ 11. શ્રીજી મહારાજની ચાખડી, ડગલી, ગોદડી, ઓરડી વગેરે સંબંધવાળી વસ્તુઓ મૂળ અક્ષરબ્રહ્મ છે તેમ ન સમજવું. શ્રીજી મહારાજના સંબંધવાળી વસ્તુઓ દિવ્ય છે પણ તેને અક્ષરબ્રહ્મ ન કહી શકાય. અવતરણ 12. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઉપરાંત બીજા પરમહંસોને પણ અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ કહી શકાય તેમ ન સમજવું. અવતરણ 13. પરબ્રહ્મ પરમાત્મા તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત વગર કેવળ મૂર્તિ કે શાસ્ત્રને આશરે બ્રહ્મરૂપ એકાંતિક થઈ શકાય છે તેમ ન સમજવું. અવતરણ 14. આજ્ઞા પાળ્યા વગર, શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા પાળ્યા વગર અથવા તેને ગૌણ કરીને મોક્ષ મળી શકે છે તેમ ન સમજવું. અવતરણ 15. વચનામૃત આદિ સત્શાસ્ત્રનું રહસ્ય તથા ભગવાનનો નિશ્ચય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંતના સમાગમ કે કૃપા વગર સ્વતંત્રપણે સમજાવી શકાય છે તેમ ન સમજવું. Jai Swaminarayan. Thank you for watching video.